शिवोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नमः। प्राकृतधर्मानाश्रयम् प्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत् क्षुतं सकृतिस्थौ मे। क्षुद्रं सकृतिस्थौ मे। प्रभुर्नन्द कुमारो मे स्वामी निवृषभानो च कृतार्थोऽहं न संशयः। कृतार्थोऽहं न संशयः। સ્વાગતમ શુભ સ્વાગતમ. આ પુષ્ટિ સત્સંગમાં ઉપસ્થિત આપ સર્વેનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણે સર્વે પરમ ભાગ્યશાળી છે કે આ પુષ્ટિ સત્સંગમાં આપણે સહભાગ મળ્યો છે. તો ચાલો આવા સુંદર સત્સંગની શરૂઆત પ્રભુના જય જયકારથી કરીએ. તો ચાલો બધા મળીને બોલીએ, બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી લાડીલેશ લાલ કી જય, શ્રી દ્વારકાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પુરુષોત્તમ સત્સંગ રૂપમાં વિરાજમાન પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શિશિર કુમારજી મહોદય શ્રી, સાથે વિરાજમાન શ્રી યમુને મહારાણી સ્વરૂપા સૌ શાલિની વહુજી એવં પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી કપિલ કુમાર મહારાજ શ્રી, સાથે સૌ શ્રી નંદિની વહુજી અને સમસ્ત વલ્લભકુળ પરિવારના ચરણારવિંદમાં હું કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. અને બધા વલ્લભીય વૈષ્ણવને મારા ભગવત સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. હું ચોપડાથી સૌ પ્રીતિ નીતિન શાહ, ચોપડા નિવાસી શ્રી વિકાસભાઈ ગુજરાતી અને સૌ પુષ્પાબેન ગુજરાતી એમની દીકરી, અને ચોપડા નિવાસી સ્વર્ગીય શ્રી સુરેશલાલ શાહ અને શ્રીમતી સુધાબેન શાહ એમની પુત્રવધુ છું. હાલમાં હું ગેલેક્સી કમ્પ્યુટર એજ્યુકેશન અને ગેલેક્સી ટેકનોલોજી એની સેન્ટર હેડ તરીકે કાર્યરત છું. શ્રી ગોસાઈજીની 252 ભગવદીઓની વાર્તા મહોત્સવના 6ઠ્ઠા સત્રમાં ચોથા દિવસના કાર્યક્રમમાં હું આપ સર્વેનું સહૃદય સ્વાગત કરું છું. એવું કહેવાય છે કે જે અહોભાગ્યશાળી હોય, જે પુષ્ટિજીવ હોય એ જ વૈષ્ણવ કુળમાં જન્મે છે. તો સર્વે વૈષ્ણવ આપણે એ પણ એવા જ ભાગ્યશાળી જીવો છીએ કે આપણે વૈષ્ણવ તરીકે જન્મ લીધો છે અને આપણો માર્ગ છે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ એટલે કૃપા. આપણો માર્ગ તો પ્રભુનો કૃપા માર્ગ છે. ગુરુની કૃપાથી જ પ્રભુની કૃપા વરસે છે, કૃપારૂપી અમૃત વરસે છે. એક વખતે શ્રી મહાપ્રભુજીને ખૂબ ચિંતા થઈ કે આ ભૂતલ ઉપર પ્રભુથી વિખૂટા પડ્યા જીવો દોષોથી ભરેલા છે
અને એવા દોષોથી ભર્યા જીવોનો હું નિર્દોષ પ્રભુ સાથે કેવી રીતના અંગીકાર કરાવીશ? ત્યારે શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા આપી કે વલ્લભ, તમે જે જીવોને શરણે લેશો તે જીવોને હું અંગીકાર કરીશ અને હું તેમને ક્યારેય નહીં છોડું. એ આજ્ઞા સાંભળી શ્રી મહાપ્રભુજીએ જીવોને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી શરણે લેવા માંડ્યા. એટલે જગતગુરુ શ્રી મહાપ્રભુજીના જ કૃપાથી આપણે શ્રી ઠાકોરજીના સેવામાં રજૂ થયા છે. એટલે ગુરુ કૃપા જ સર્વથા પરી છે. શ્રી મહાપ્રભુજીને ભૂતલ પરિક્રમા કરતી વખતે પંઢરપુર સ્થિત શ્રી વિઠ્ઠોબાજીએ આજ્ઞા કરી કે શ્રી વલ્લભ, તમે ગૃહસ્થાશ્રમ સ્વીકારો અને અમને તમારા ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવું છે. પ્રભુની એ આજ્ઞા શિરોધારે માની શ્રી મહાપ્રભુજીએ શ્રી મહાલક્ષ્મી વહુજી સાથે વિવાહ કર્યા. શ્રી ગોપીનાથજી પ્રથમ પુત્ર તરીકે પ્રગટ થયા અને વિગત સંવત 1572ના માગસર વદ નોમના શુભ દિવસે ચરણાટ ગામમાં શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. અને તે જ દિવસે દક્ષિણથી એક બ્રાહ્મણ આવ્યા અને એમના પાસે શ્રી વિઠ્ઠલનાથજીનું એક સ્વરૂપ હતું. એ સ્વરૂપ પણ તેમણે શ્રી મહાપ્રભુજીને પધરાવી આપ્યું. ત્યાં તો આખા ચરણાટ ગામમાં આનંદ ઉત્સવ છવાઈ ગયો. ફૂલોની વર્ષા થવા માંડી. શ્રી મહાપ્રભુજીના ઘેર પરણા બંધાયા. શ્રી ઠાકોરજી પુત્ર રૂપે એમાં ઝૂલવા લાગ્યા. પદ ગવાયા. શ્રી વલ્લભ રાજકુમાર ઝૂલે શ્રી વલ્લભ રાજકુમાર. શ્રી મહાપ્રભુજીએ ત્યારે કહ્યું કે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ મારે ત્યાં બે સ્વરૂપે પ્રગટ થયા છે. સેવક બનીને પુત્ર સ્વરૂપે અને સેવ્ય બનીને પ્રભુ સ્વરૂપે. તેથી મારા પુત્રનું નામ હું વિઠ્ઠલનાથ રાખીશ. વિઠ્ઠલ એ શબ્દ 3 અક્ષરથી બન્યો છે. વિદ, ઠ અને લ. વિદ એટલે જ્ઞાન, ઠ એટલે અજ્ઞાન અને લ એટલે લઈ જાય. એનો અર્થ જે જીવોને માયારૂપી અજ્ઞાનમાંથી પોતાના સ્વરૂપના જ્ઞાન તરફ લઈ જાય છે તે શ્રી વિઠ્ઠલ. શ્રી વિઠ્ઠલનાથજી ધર્મ, જ્ઞાન અને ભક્તિ રસથી પરિપૂર્ણ છે. જેમના વાણીથી જ જીવોનો ઉદ્ધાર થાય એમને શ્રી ગુસાઈ કહેવાય. અને એવા આપણા વિઠ્ઠલનાથજીને શ્રી ગુસાઈજી કહેવામાં આવે છે. અને આપણે સર્વે મળીને જય જયકાર કરીએ છીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને કાર્ય આગળ વધાવતા પુષ્ટિ માર્ગનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. અનેક દૈવી જીવોને શરણે લઈ કૃતાર્થ કરે છે. શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગ બતાવ્યો, સમજાવ્યો અને શ્રી ગુસાઈજીએ સેવા પ્રણાલીને નવું રૂપ આપ્યું. બાદશાહ અકબર જ્યારે શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવ્યા ત્યારે ગુસાઈજીએ મનમાં વિચાર્યું કે પૃથ્વી ઉપરનો એક સામાન્ય બાદશાહ એટલો બધો શૃંગારિત છે તો આપણા પ્રભુ તો રાજાધિરાજ છે. આવા રાજાધિરાજના સેવા શૃંગાર તો આનાથી સરસ હોવા જોઈએ. આ વિચારી શ્રી ગુસાઈજીએ સેવા પ્રણાલીના રાગ, ભોગ અને શૃંગારનું પ્રચલન કર્યું અને શ્રી ઠાકોરજીને સર્વોત્તમ સમર્પિત કરવા પ્રચલન કર્યું છે. અનેક ગ્રંથો લખી પુષ્ટિ સંપ્રદાયને નવચૈતન્ય પ્રદાન કર્યું છે. સમાજના દરેક ક્ષેત્રમાં આપણા જ્ઞાનના પ્રભાવથી ક્રાંતિ લાવે છે. આવા દિવ્ય ચરણ કમળોનું આપણે શરણ મળ્યું એ તો આપણે ખરેખર જ અહોભાગ્યશાળી છીએ. આવા આપણા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ છે. આવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુના ગુણગાન રૂપી સત્સંગ કરવાના પ્રસંગે આપણા હૃદયમાં આનંદ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. આવા આનંદરૂપી ઉત્સાહને બહાર લાવવા માટે આ આનંદ મહોત્સવ રૂપી કાર્યક્રમને આગળ વધારીએ અને પરંપરા અનુરૂપ દીપ પ્રજ્વલનથી કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ અને બધા વૈષ્ણવજનના હૃદયને પ્રકાશિત કરીએ છીએ. જેમ દીપકની પ્રકાશમય જ્યોતિ આપણે અંધારાથી પ્રકાશ તરફ લઈ જાય છે, તેમજ શ્રી ગુસાઈજીના 252 ભગવદીઓની વાર્તારૂપી સત્સંગ બી વૈષ્ણવના અજ્ઞાનરૂપી માર્ગ જ્ઞાનરૂપી પ્રકાશ તરફ વધે છે. તો ચાલો આ કાર્યક્રમનો પ્રકાશરૂપી શુભારંભ કરવા માટે બરાણપુર સ્થિત અમારા વંદનીય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શિશિરકુમારજી મહારાજશ્રીને સહપરિવાર દીપ પ્રજ્વલન માટે આમંત્રિત કરીએ છીએ.
ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम દીપર જ્યોતિ નમોસ્તુતે. દીપ પ્રજ્વલનથી બધા વૈષ્ણવના પ્રકાશમય હૃદયમાંથી નીકળતા આનંદરૂપી પુષ્પોથી અને પુષ્પમાળાથી પરમ પૂજ્ય શ્રી મહારાજ શ્રી અને સમસ્ત પરિવારનું આપણે સ્વાગત કરીએ છીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ અનેક હિન્દુ મ્લેચ્છ પુષ્ટિજીવોને શરણે લઈ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવે છે. આજે પણ શ્રી વલ્લભકુળ બાળકો આપણે શરણે લઈ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવે છે અને આપણે સેવાનો અધિકાર પ્રદાન કરાવે છે. એટલે જ કહેવાય છે, ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. શ્રી ગુસાઈજીએ સેવા પ્રણાલીમાં રાગ, ભોગ અને શૃંગારને પ્રાધાન્ય આપ્યું છે. અષ્ટસખાઓએ પણ નવીન નવીન રાગો ગાઈ કીર્તન દ્વારા પ્રભુના ગુણગાન ગાયા છે, લાડ લડાવ્યા છે અને પ્રભુને તો કીર્તન અતિ જ પ્રિય છે. તે કહે છે ને, પાક વગરની ધરતી શું કામની, પાક વગરની ધરતી શું કામની, ફળ વગરનું વૃક્ષ શું કામનું અને કીર્તન વગરનું સત્સંગ શું કામનું. તો ચાલો આપણે પણ આજે કીર્તનનો આનંદ લઈએ. હું ચોપડા નિવાસી વૈષ્ણવ ચિરંજીવ હર્ષ અને ચિરંજીવ કુંજેશ શાહને મધુર કંઠે બધાઈનું ગાન ગાવા માટે આમંત્રિત કરું છું. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. આજે અમે શ્રી ગુસાઈજીની બધાઈ લેવાના છીએ. નામ છે જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, રાગ બિહાર. जुग जुग राज करो श्री गोकुल, जुग जुग राज करो, जुग जुग राज करो श्री गोकुल, जुग जुग राज करो.
રાજ કરો શ્રી વલ્લભ કુલ કમલ અમલ રવિ શ્રી વલ્લભ કુલ કમલ અમલ રવિ યશ મકરંદ બરો શ્રી વલ્લભ કુલ કમલ અમલ રવિ શ્રી વલ્લભ કુલ કમલ અમલ રવિ યશ મકરંદ બરો નંદદાસ પ્રભુ જટ ગુણ સંપન્ન નંદદાસ પ્રભુ જટ ગુણ સંપન્ન શ્રી વિઠ્ઠલેશ્વરો શ્રી ગોકુલ યુગ યુગ રાજ કરો યુગ યુગ રાજ કરો શ્રી ગોકુલ યુગ યુગ રાજ કરો શ્રી ગોકુલ યુગ યુગ રાજ યુગ યુગ રાજ યુગ યુગ રાજ કરો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય શ્રી ચિરંજીવ કુંજેશ અને ચિરંજીવ હર્ષે એ બધાય બહુ સુંદર રીતે સાદર કરી છે અને એમને તબલા ઉપર સાથ આપ્યો છે ચિરંજીવ કૌશિક વૈદ્યને. એ બધાય સાંભળી મન આનંદ વિભોર થયું છે. બધાય એટલે માત્ર અભિનંદન નહીં પણ હૃદયને હર્ષથી ભરી દેનારા એવા સમાચાર છે જે જીવનમાં વસંત જેવો ઉમંગ લાવે છે. ટૂંકમાં કહીએ તો હૃદયના ઉલ્લાસનું શબ્દોમાં રૂપાંતર એટલે બધાય. આ કાર્યક્રમનું અગલું ચરણ એટલે નૃત્ય. શ્રી ઠાકુરજીને નૃત્ય અતિ પ્રિય છે. પોતે વેણુ વગાડી શ્રી સ્વામિનીજી અને ગોપીજનો સાથે મંત્રમુગ્ધ થઈ રાસ રમે છે. રાસ में नाचत लाल बिहारी नचवत है सब ब्रज की नारी ता થઈ તત તા થઈ થુંગની થુંગની તટકિત તારી. આપણા શ્રી ગુસાઈજી પણ નૃત્યના પ્રેમી છે, તો આપણે પણ એ નૃત્ય બહુ જ પ્રિય હોવું જોઈએ. તો ચાલો કાર્યક્રમમાં આગળ વધાવતા આપણે શ્રી ઠાકોરજીના પ્રેમ ભક્તિ રસરૂપી એક સુંદર નૃત્ય જોઈશું. નૃત્ય માટે હું આમંત્રિત કરું છું ચોપડા નિવાસી સૌ અવનીબેન ઋષિ ગુજરાતથી એ વૈષ્ણવને.
કાનમાં ઝુમઝુમ વાગતી પાયલ ને હોઠે મલકાતું સ્મિત, નૃત્યમાં છુપાયેલું છે કન્હૈયાના પ્રેમીઓનું હિત. દુનિયા આખી જોતી રહી જાય એવો એનો તાલ છે, કન્હૈયાની ભક્તિમાં જે નાચે એ જ સાચો પ્રેમ ભર્યો વાલ છે. અવનીબેનના એ સુંદર નૃત્ય પ્રસ્તુતિ પછી આગલું ચરણ છે વાર્તા પ્રસંગો. શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજીનો એક નિયમ હતો. સવારે જાગ્યા પછી તે સૌથી પહેલા શ્રી ગુસાઈજીના જ દર્શન કરતા હતા અને પછી જ બધા સર્વ કાર્યો કરતા હતા. એક દિવસ એક ખવાસ એમને લેવા આવ્યો જ નહીં, તો રઘુનાથજી જાગ્યા પછીથી પોતાના મેળે જ શ્રી ગુસાઈજીના દર્શન કરવા એમની કક્ષની તરફ વધવા માંડ્યા. ત્યાં તો એક થાંભલો વચ્ચે જ એમને અથડાયો અને એમના કપાળ ઉપર વાળ્યું. એમનું કપાળ સૂજી ગયું. એ જોઈ ગુસાઈજીએ એક ચિત્રકારને બોલાવ્યા અને એમનું ચિત્ર દોરવા કહ્યું. 3 વાર એ ચિત્રકારે શ્રી ગુસાઈજીના ચિત્ર દોર્યા અને ગુસાઈજી શ્યામ વર્ણ હોવા છતાં પણ એ ચિત્રમાં 3 વાર ગૌર વર્ણમાં આવ્યા. તો ગુસાઈજીએ એ પ્રભુ ઈચ્છા જાણી એ ચિત્ર શ્રી રઘુનાથજીને પધરાવી આપ્યા અને રઘુનાથજીને કહ્યું કે તમે રોજ સવારે એ ચિત્રના દર્શન કરી પછી સર્વ કાર્ય કરજો. તો એ ચિત્રના અંદરનું વર્ણન એવું છે: સાયમ કુંજાલયસ્થાન સનમુપવિલસત સ્વર્ણપાત્રમ સુધૌતમ રાજદ યજ્ઞોપવિતમ પરિતનુ વસનમ ગૌરવંભોજ વક્ત્રમ પ્રાણાનાયમ મેનાસા પુટનિહિતકરમ કર્ણરાજદ વિમુક્તમ વંદેર્ધોન્મીલિતાક્ષમ મૃગમદતિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. એનો અર્થ છે, સાંજના સમયે શ્રી ઠકુરાણી ઘાટ પર નિકુંજમાં શ્રી વિઠ્ઠલેશજી સાયમ સંધ્યા કરવા આસન ઉપર બિરાજમાન છે. એમની આગળ સંધ્યાવંદન માટે સ્વર્ણપાત્ર છે. આપશ્રીના ગૌરશ્રી અંગ ઉપર આછા વસ્ત્રના નીચે એમનું યજ્ઞોપવિત શોભે છે. કર્ણમાં મોતીના કર્ણફૂલ, કપાળ પર કસ્તુરી તિલક છે અને એમના કેશ પણ સુંદર છે. અને એમાં ગુસાઈજી પ્રાણાયામની મુદ્રામાં સંધ્યાવંદન કરે છે. તો આવી રીતના શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ અને આપણે 252 ભગવદીઓની વાર્તા પ્રસંગની શરૂઆત કરીએ છીએ. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આજના વાર્તા સત્રમાં ગુસાઈજીના 169માં ભગવદીયની એક રાજાની વાર્તા પ્રસ્તુત થાય છે. એ વાર્તા પ્રસ્તુત કરવા માટે હું આમંત્રિત કરું છું ચોપડા નિવાસી વૈષ્ણવ ચિરંજીવ ભારવી મનીષ ગુજરાતીને. શ્રી ગુસાઈજીના એક સેવક રાજની વાર્તા. શ્રી વલ્લભપુર પરિવારના ચરણ કમલમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીઓ વૈષ્ણવોને ભગવત સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સામે શ્રી ગુસાઈજીના એક સેવક રાજની વાર્તા 169વી પ્રસ્તુત કરું છું. આ રાજાએ સર્વ બ્રાહ્મણોને કેદમાં નાખ્યા હતા અને બ્રાહ્મણો પર આરોપ મૂક્યો હતો કે તમે મારા પિતાના પાસે લાખો રૂપિયાનું ધન ખાઈ ચૂક્યા છે. તે ધન વાપસ કરો યા તો મારા પિતા પાસે પત્ર લખાવીને લાવો. આમાંથી 4 બ્રાહ્મણો રાજાના રાજ્યમાંથી ભાગી ગયા અને રાજાના પિતાનો પત્ર લઈ આવ્યા. તે પત્રમાં લખ્યા પ્રમાણે રાજાના ખજાનામાં જ તેને દ્રવ્ય મળ્યું. ત્યારબાદ તે બ્રાહ્મણોને કેદમાંથી મુક્ત કર્યા અને આ 4 બ્રાહ્મણોને પૂછ્યું કે તમે મારા પિતા પાસેથી પત્ર લખાવીને કેવી રીતે લાવ્યા? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, આ સૌ શ્રી ગુસાઈજીના કૃપાથી અને પ્રતાપથી થયું છે. પછી આ રાજા શ્રી ગોકુલમાં આવીને શ્રી ગુસાઈજીના સેવક થયા. ત્યારબાદ શ્રીનાથજીના દર્શન કર્યા, વ્રજ યાત્રા કરી, ભગવત સેવા પધરાવી પોતાના રાજ્યમાં આવ્યા અને શ્રી ઠાકોરજીના ભક્તિભાવે સેવા કરવા લાગ્યા. વૈષ્ણવોનો સંગ કરવા લાગ્યા. આ સૌ કરવાથી રાજાની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ, દિવ્ય દૃષ્ટિ પણ મળી. વળી તેના પિતા નર્કમાંથી વૈકુંઠમાં ગયા. આ ભી તે દિવ્ય દૃષ્ટિથી જોયું. ભગવત સેવા છોડી નહીં, દિવસ રાત્ર ભગવત સેવાનું અને ભગવત લીલાનું ચિંતન કરતા હતા. એ રાજા શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ભગવદીય હતા. સાર એમ છે કે શ્રી ગુસાઈજીના કૃપાથી હૃદય નિર્મળ થાય છે. આ વાર્તાનું પુષ્પ શ્રી જેજેના શ્રી ચરણોમાં સમર્પિત કરું છું.
ચિરંજીવ ભારવીએ ખૂબ સુંદર રીતે વાર્તા પ્રસ્તુત કરી છે. આ વાર્તાનો સાર એ જ છે કે ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ. શ્રી ગુસાઈજીના કૃપાથી આપણું હૃદય નિર્મળ થાય છે. ભગવદ્ લીલામાં રુચિ અને ભગવત સેવામાં આસક્તિ વધે છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. તો ચાલો શ્રી ગુસાઈજીના ભગવદીય સગુણદાસજીની વાર્તા પ્રસ્તુત કરવા હું આમંત્રિત કરું છું ચોપડા નિવાસી વૈષ્ણવ સૌ રૂપાલી નીતિન ગુજરાતી એમને. વાર્તા 170મી. શ્રી ગુસાઈજીના સેવક સગુણદાસની વાર્તા. શ્રી વલ્લભકુલ પરિવારના ચરણકમળમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવોને ભગવત સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. હું આજે તમારી સામે શ્રી ગુસાઈજીના સેવક સગુણદાસની વાર્તા 170મી પ્રસ્તુત કરું છું. સગુણદાસ રૂપ સનાતનના સેવક હતા. તે શ્રી વ્રજમાં જ ફરતા રહેતા હતા. પછી જ્યારે તે શ્રી ગોકુલ ગયા ત્યારે શ્રી ગુસાઈજી ઠકુરાણી ઘાટ પર બિરાજતા હતા. સગુણદાસે શ્રી ગુસાઈજીમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન કર્યા. શ્રી ગુસાઈજીએ રહીને સગુણદાસને પોતાની પાસે બોલાવ્યા. તે જોઈને સગુણદાસ આશ્ચર્ય પામ્યા કે તેવે મને કેવી રીતે નામ લઈને બોલાવ્યું. તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ લાગે છે, એટલે તેમના શરણે જવું તો સારું. આવા મનમાં વિચાર લઈને સગુણદાસ શ્રી ગુસાઈજીના શરણે ગયા. પછી શ્રી ગુસાઈજીએ તેમને સ્નાન કરીને આવવાને કહ્યું અને નામ નિવેદન કરાવ્યું. પછી સગુણદાસને ભગવત લીલાની સ્ફૂર્તિ થઈ. શ્રી ઠાકોરજીના, શ્રી ગુસાઈજીના અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સહસ્રાવધિ નવા પદ રચીને ગાયા. શ્રી ઠાકોરજી તેમને જેવી લીલાનો અનુભવ કરાવતા હતા તેવા પદ તેમને રચ્યા હતા અને ગાયા હતા. સાર. શ્રી ગુસાઈજી અંતર્યામી છે. જે જીવનો ઉદ્ધાર કરવો હોય તેના પર કૃપા કરે છે. આ વાર્તાનું પુષ્પ શ્રી જે ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સૌ રૂપાબેને બહુ સુંદર રીતે વાર્તા પ્રસ્તુત કરી છે. એ વાર્તા આપને સમજાવે છે કે શ્રી ગુસાઈજીના પરમ કૃપાથી દૈવી જીવોનો ઉદ્ધાર થાય છે અને એમને ભગવદ્ લીલાની સ્ફૂર્તિ થાય છે, લીલાનો અનુભવ થાય છે અને ભગવત સેવાની પ્રાપ્તિ થાય છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે ક્રમ અનુસાર શ્રી ગુસાઈજીના ભગવદીય શ્રી મન્નાલાલ અને શ્રી ગોવર્ધન દાસની વાર્તા પ્રસંગ છે. આ વાર્તા પ્રસ્તુત કરવા હું ચોપડા નિવાસી વૈષ્ણવ સૌ નીતાબેન વિલાસ ગુજરાતીને આમંત્રિત કરું છું. વાર્તા 171મી. વૈષ્ણવ 171માં. શ્રી ગુસાઈજીના સેવક શ્રી મન્નાલાલ અને શ્રી ગોવર્ધન દાસની વાર્તા. શ્રી વલ્લભકુલના ચરણ કમલમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વ ભગવદીય વૈષ્ણવને ભગવત સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સામે શ્રી ગુસાઈજીના સેવક શ્રી મન્નાલાલ અને શ્રી ગોવર્ધન દાસની વાર્તા 171મી પ્રસ્તુત કરું છું. ગુસાઈજીના સેવક મન્નાલાલ તથા ગોવર્ધન દાસની વાર્તા. આ બંને જણા ભાઈઓ હતા. એઓ ગુસાઈજીના સેવક થયા હતા. શ્રી ગુસાઈજીએ તેમને સેવા પધરાવી દીધી હતી. બંને ભાઈઓ બ્રજમાં રહીને સેવા કરતા, હંમેશા ગુસાઈજીના દર્શન કરતા. ઘણા દિવસ બ્રજમાં રહ્યા અને સર્વ પ્રકારની સેવાની રીત શીખ્યા. પછી પોતે દેશમાં આવ્યા. એટલામાં ખેલના દિવસો આવ્યા. સેવા કરતી વખતે રાજભોગ સરાવી શ્રી ઠાકોરજીને ખેલવા લાગ્યા. શ્રી ઠાકોરજીએ કહ્યું, તમે મને પહેલાં ખેલાવીને પછી રાજભોગ ધરો તો ઘણું સારું. તેમણે કહ્યું, તેનું કારણ શું? શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, જ્યારે ખેલ થાય છે ત્યારે સર્વ સખા અને વ્રજ ભક્તો મારી સાથે ખેલવા આવે છે. તેથી જો ખેલ થઈ રહે અને તરત જ રાજભોગ આવે તો બધા સખાઓ અને વ્રજ ભક્તો મારી સાથે પ્રસાદ લે. મને તેથી ઘણો આનંદ થાય છે. તેમને જોઈને મને ભોજન સારું ભાવે છે. આ સાંભળીને બંને ભાઈઓ શ્રી ગુસાઈજીની આજ્ઞા લેવાને ગયા. કારણ કે નવરત્નમાં મહાપ્રભુજીએ કહ્યું છે, સેવાકૃતિ ગુરુર આજ્ઞા. સેવાકૃતિ પ્રમાણે ગુરુની આજ્ઞા પ્રમાણે કરવી. મન્નાલાલે શ્રી ગોકુળ જઈને
તે માટેની વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, પુષ્ટિ માર્ગમાં 2 ક્રમ છે. ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે કરો. પછી ગુસાઈજીની આજ્ઞા લઈને મન્નાલાલ પાછા આવ્યા. રાજભોગ ધર્યા પહેલાં ઠાકોરજીને ખેલાવવા લાગ્યા. આ બંને ભાઈઓ ગુસાઈજીના એવા કૃપાપાત્ર હતા. શ્રી ગુસાઈજીની વાણી ઉપર તેમને અત્યંત વિશ્વાસ હતો. શ્રી ઠાકોરજીને તે બાલક સમજતા હતા. તેમનો ભાવ એવો નિર્મળ હતો. એ બંને ભાઈઓ ગુસાઈજીના કૃપાપાત્ર ભગવદીય હતા. સાર. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની ઈચ્છા બલવાન છે. આ વાર્તાનું પુષ્પ શ્રી જેજેના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સૌ નીતાબેને ખૂબ સરસ રીતે વાર્તા પ્રસ્તુત કરી છે. એનો સાર એ છે કે પ્રભુ ઈચ્છા જ સર્વતોપરી છે અને પ્રભુ એવી ઈચ્છા આપણા સખાઓ માટે જ વ્યક્ત કરે છે, એમને આનંદ આપવા માટે વ્યક્ત કરે છે. પ્રભુ ખૂબ કૃપાળુ છે. તો પહેલાં પ્રભુની ઈચ્છા જાણીએ અને પછી ગુરુ આજ્ઞા લઈ એ ઈચ્છાને અમલ કરીએ. એ જ એ વાર્તા આપણે સમજાવે છે. તો હવે ક્રમને આગળ વધાવતા શ્રી ગુસાઈજીના ભગવદીય સેવક ભગવાનદાસ ભીતરિયાની વાર્તા પ્રસ્તુતિ થશે. એ વાર્તા પ્રસ્તુતિ માટે હું ચોપડા નિવાસી વૈષ્ણવ સૌ અર્ચના સુનિલ ગુજરાતી એમને આમંત્રિત કરું છું. શ્રી ગુસાઈજીના સેવક ભગવાનદાસ ભીતરિયાની વાર્તા. શ્રી વલ્લભકુલ પરિવારના ચરણ કમલમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવોને ભગવત સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. હું આજે તમારી સામે શ્રી ગુસાઈજીના સેવક ભગવાનદાસ ભીતરિયાની વાર્તા 172મી પ્રસ્તુત કરું છું. આ ભગવાનદાસ સાચોરા બ્રાહ્મણ હતા. ભગવાનદાસ ગુજરાતથી આવીને શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજીના સેવક થયા હતા. શ્રી ગુસાઈજીના આજ્ઞાથી તે તેમના સેવામાં રહેતા હતા. તેમનો ઘણો પ્રેમ રાખતા હતા. તેમના પર શ્રીનાથજી અત્યંત પ્રસન્ન રહેતા. એક દિવસ શ્રીનાથજી શ્રી ગુસાઈજી સાથે વાતો કરતા હતા. એ ભગવાનદાસે તેમને વાતો કરતા જોયું. ત્યારે શ્રી ગુસાઈજીએ ભગવાનદાસને કહ્યું કે શ્રીનાથજી જે બોલ્યા તે તમને સમજાયું? ત્યારે ભગવાનદાસે વિનંતી કરીને કહ્યું કે હું તો તુચ્છ જીવ છું, તો હું શું સમજી શકું? આપની કૃપા વગર કેમ સમજાય? ત્યારે આ વાત સાંભળીને શ્રી ગુસાઈજી ઘણા રાજી થયા. શ્રીનાથજી ભગવાનદાસ સાથે બોલવા લાગ્યા, બધી વાતો કહેવા લાગ્યા. ભગવાનદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર હતા. સાર. શ્રી ઠાકોરજી બાલક છે અને ભાવથી સેવા કરવી. આ વાર્તાનું પુષ્પ શ્રી જેજેના ચરણ કમલમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. અર્ચનાબેને ખૂબ જ સુંદર રીતે વાર્તાની પ્રસ્તુતિ કરી છે. એ વાર્તા પ્રસંગ દ્વારા એ સિદ્ધ થાય છે કે એસી કૃપા કૌન કરે, શ્રી ગુરુ બિના એસી કૃપા કોન કરે. એટલે શ્રી ગુસાઈજીએ ભગવાનદાસના ઉત્તરથી પ્રસન્ન થઈ એવી કૃપા એમના ઉપર કરી કે શ્રીનાથજી ભગવાનદાસ સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. આપણા ગુસાઈજી આવા પરમ કૃપાળુ છે. તો અગલી વાર્તા શ્રી ગુસાઈજીના સેવક મથુરામલ અને હરજીમલ એ 2 ભાઈઓની છે. એ વાર્તા પ્રસ્તુતિ માટે હું આમંત્રિત કરું છું ચોપડા નિવાસી વૈષ્ણવ સૌ પ્રીતિ આશીષ ગુજરાતી એમને. જય શ્રી કૃષ્ણ. વાર્તા 173મી. શ્રી ગુસાઈજીના સેવક મથુરામલ અને હરિજીમલ નામે 2 ભાઈઓની વાર્તા. શ્રી વલ્લભકુલ પરિવારના ચરણ કમલમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવને ભગવત સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. હું પ્રીતિ આશીષ ગુજરાતી ચોપડા નિવાસી જળગાંવ જિલ્લામાં રહું છું. હું પ્રતાપ વિદ્યા મંદિરમાં ઉપશિક્ષિકા કાર્યરત કરું છું. હું આજે તમારી સામે શ્રી ગુસાઈજીના સેવક મથુરામલ અને હરજીમલ નામે 2 ભાઈઓની વાર્તા 173મી પ્રસ્તુત કરું છું. પુરુષોત્તમ દાસ ચોપડા જ્યારે વૃદ્ધ થયા તેમનાથી જ્યારે શ્રી લાલ્લેશજીની સેવા થતી ના હતી ત્યારે શ્રી લાલ્લેશજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા આપી કે મારી સેવા મથુરામલ અને હરજીમલ એ મને કરવાને આપો. ત્યારે શ્રી ગુસાઈજીએ
આ બંને ભાઈઓના માથે શ્રી લાડલેશજીની સેવા પધરાવી દીધી. બંને ભાઈઓ ઘણા પ્રીતિથી સેવા કરવા લાગ્યા. શ્રી લાડલેશજી બેઉ ભાઈઓ પાસે ઝઘડો કરીને વિવિધ પ્રકારના સામગ્રીની માંગણી કરતા હતા. બંને ભાઈઓએ ભગવાનને ખુશ રાખતા હતા. મન, કર્મ, વચનથી શ્રી લાડલેશજીને પ્રસન્ન રાખતા હતા. બંને ભાઈઓ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવતીય હતા. આ વાર્તાનું સાર છે બાલક તરીકે પ્રભુની સેવા કરવી. આ વાર્તાનું પુષ્પ શ્રી જેજેના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સરસ પ્રીતિબેન, તમે એ વાર્તા ખૂબ સારી રીતે પ્રસ્તુત કરી છે. એ વાર્તા દ્વારા આપણે સમજાયું છે કે આપણા પુષ્ટિ માર્ગમાં બાલભાવથી જ સેવા થાય છે. અને જેમ લાલા યશોદાજીથી હટ કરી પોતાના લાડ લડાવતા હતા, એ જ ભાવથી એ બંને ભાઈ પણ સેવા કરતા હતા. એટલે પ્રભુ પણ એમનાથી લાડ લડાવતા હતા. તો ચાલો આજના સત્રની છેલ્લી વાર્તા સાંભળીશું. એ વાર્તા છે શ્રી ગુસાઈજીના સેવક બલાઈની. એ વાર્તા પ્રસ્તુતિ માટે હું નાગપુર નિવાસી સૌ ભારતીબેન અતુલ દિસાવલને આમંત્રિત કરું છું. શ્રી ગુસાઈજીના સેવક બલાઈની વાર્તા. શ્રી વલ્લભકુળ પરિવારના ચરણ કમલોમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વ વલ્લભીય વૈષ્ણવોને ભગવત સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. હું આજે તમારી સામે શ્રી ગુસાઈજીના સેવક બલાઈની વાર્તા 174મી પ્રસ્તુત કરું છું. એકવાર શ્રી ગુસાઈજી ગુજરાતથી શ્રી વ્રજ પધારતા હતા. ત્યારે આવતી વખતે માર્ગમાં રસ્તો ભૂલી ગયા. વૈષ્ણવોએ બલાઈને રસ્તો પૂછ્યો. ત્યારે બલાઈએ કહ્યું, આ માર્ગે ચોરોનો છે, હું તમને બીજા રસ્તે લઈ જાઉં. અને તે લઈ ગયા. ત્યારે તેવે બલાઈને પૂછ્યું કે તારું ગામ ક્યાં આવશે? ત્યારે તેને કહ્યું રસ્તામાં આવશે. ત્યારે વૈષ્ણવોએ કહ્યું કે તું અમારા સાથે આવીશ તો અમે તને પૂરો ખર્ચો આપીશું અને ખાવાનું પણ આપીશું. પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે બલાઈ વૈષ્ણવો સાથે ગયા. રસ્તામાં બધાએ મુક્કામ કર્યો. ત્યારે રસોઈ કરી શ્રી ઠાકોરજીને આરોગ્યા. પછી શ્રી ગુસાઈજીએ ભોજન કર્યું. પછી બધા વૈષ્ણવોએ પ્રસાદી લીધી. સૌએ બલાઈને ઝૂંટણ આપી. તો ઝૂંટણ લેતા જ બલાઈનું હૃદય ઘણું નિર્મળ થઈ ગયું. તેણે શ્રી ગુસાઈજીના સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. પછી તેને શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ મને શરણમાં લો. ત્યારે શ્રી ગુસાઈજીએ તેને નામ સાંભળ્યું. પછી તે નિત્ય શ્રી ગુસાઈજીના સાથે જતો અને ઝૂંટણ લેતો. દિન પ્રતિદિન તેના ભાવ વધતો જ ગયો. પછી રસ્તામાં તેનું ગામ આવ્યું. ત્યાં શ્રી ગુસાઈજીએ મુક્કામ કર્યો. બલાઈના પત્નીને બી વૈષ્ણવ બનાવી ઝૂંટણ ખવડાવ્યું. ત્યારે તે સ્ત્રીને બી દિવ્ય દૃષ્ટિ મળી. પછી બલાઈ અને તેની પત્ની બંને શ્રી ગુસાઈજીના સાથે ગોકુળ ગયા. ત્યારે તે બંને શ્રી યમુનાજીના ઘાટ પર આવ્યા. તેમને કોઈ નાવમાં બેસાડતું ન હતું. ત્યારે તે બંને ઘાટ પર જ બેસી રહેવું પડ્યું. ત્યારે તેમના સાથના બધા ગયા અને તેમણે બધાને શ્રી ગુસાઈજીના દર્શન થયા. અને આ બંનેને શ્રી ગુસાઈજીના દર્શન નહીં થયા. તેના વિરહમાં તેમને તાવ ચડ્યો. શ્રી ગુસાઈજીએ આવવાથી આ વાતની ખબર પડી. ત્યારે તેમને તેડવા માટે શ્રી ગુસાઈજીએ માણસોને મોકલાવ્યા. તે મૂર્છીમાં પડેલા હતા. તેવા જ તેમને નાવમાં બેસાડીને લાવ્યા, પણ તેમની મૂર્છી ગઈ નહીં. જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા અને બલાઈને તથા સ્ત્રીને ચરણ સ્પર્શ કરાવ્યો, ત્યારે તેમની બંનેની મૂર્છા દૂર થઈ ગઈ. પછી તે બંને વિનંતી કરી, તમારા દર્શન વિના અમારા પ્રાણ ટકે નહીં. ત્યારે શ્રી ગુસાઈજીએ તેમને સેવા પધરાવી અને આજ્ઞા કરી કે તમે આની સેવા કરો અને જ્યારે તમારો મનોરથ થશે ત્યારે હું સેવામાંથી રૂપ ધરીને તમને દર્શન આપીશ. તમે એકાંતમાં સેવા કરો. ફળ, મેવો અને દૂધની સામગ્રીનો ભોગ ધરાવજો. પછી બલાઈ અને તેમની સ્ત્રી નિર્જન વનમાં પર્વતની ગુફામાં રહ્યા. પાદુકાજીને પધરાવીને સેવા કરવા લાગ્યા. તેમના નિત્ય શ્રી ગુસાઈજી દર્શન દેતા. તેમના મનમાં જેવો મનોરથ હોય તેવા દર્શન થતા. બલાઈને પત્નીને ચરખો મંગાવીને
સૂતર કાઢવાનું ચાલુ કર્યું. તે વેચીને 5-7 રૂપિયા મળી આરોગ્ય એકઠા કર્યા અને તેમાં તેવે એક ગાય લીધી. ગાયના દૂધમાં વિવિધ સામગ્રી બનાવતા તેમને ગાયનો કાનમાં અષ્ટાક્ષરનો મંત્રોચ્ચાર કર્યો. પછી તે ગાય વનમાં નિર્ભય થઈને ચારો ખાતી. ગાય અને વલતને છોડીને આ ગાય બીજાને સિંહ દેખાતી હતી. તેની પાસે કોઈ મનુષ્ય પશુ બી આવી શકતો ન હતો. પછી તે ગાય કામધેનુ જેવી દૂધ આપવા લાગી. તે બંને પતિ પત્ની કંદરામાં જઈને સેવા કરવા લાગ્યા. એક દિવસ આવું બન્યું કે ભૂલા પડેલા ચારેક બ્રાહ્મણ એ વનમાં આવ્યા. બલાઈ અને તેની પત્નીએ તે બ્રાહ્મણોને સારો આદર સત્કાર કર્યો અને પૂછ્યું, તમે શા માટે અહીંયા આવ્યા છો? ત્યારે તેવે કહ્યું કે અમારા રાજે બધા બ્રાહ્મણોએ કેદખાનામાં નાખ્યા છે અને કહ્યું કે મારા પિતાનો દાન ધર્મનો પિયા તમે ખાઈ લીધા છે. પાછા આપો. આ મારા માતા પિતાના હાથે લખેલા પત્ર આપો તો અમે નાખીને આવ્યા છે. આ વાત સાંભળીને તે બલાઈને પત્ની બોલી કે તમારા રાજાના પિતા તો નરકમાં પડ્યા છે. તમે કહો તો તમને તેમાંથી મળાવી દઈશ. તે બ્રાહ્મણોએ કહ્યું, જલ્દી મળાવો. ત્યારે તેમને આંખો બંધ કરાવવાનો કહ્યું અને ભગવત કૃપા બળથી તેમને યમલોક પહોંચાડ્યા. યમરાજને કહીને ચારો બ્રાહ્મણ રાજાનો પિતાનો મૂળા કદી વાત ન કરી તેમના પાસેથી લખાવી લીધું કે જે દિવસથી બ્રાહ્મણો કેદમાં પડેલા છે તે જ દિવસથી હું પોતે નરકમાં પડ્યો. જો ત્યારે દ્રવ્ય જોઈતું હોય તો અમુક કોઠારામાં અમુક ખજાનો છે, તેમાંથી તું જેટલું કાઢશે તેટલું દ્રવ્ય તને મળશે. બીજા કોઈ કાઢે તો તને દ્રવ્ય નહીં મળે. આવું પત્ર રાજાના પિતાથી લખાવ્યું અને બ્રાહ્મણોએ આંખ મીચીને બલાઈના સ્ત્રીનું ધ્યાન ધરીને બેઠ્યા અને પછી થોડી વાર આંખો ખોલીને જોયો છે તો બ્રાહ્મણો પર્વતની ગુફામાં જઈને પહોંચ્યા હતા. બ્રાહ્મણોએ તે સ્ત્રીને કહ્યું કે તમે અમને નવું જીવન આપ્યા. હે ભલાઈઓને કહ્યું, આ બધો પ્રતાપ શ્રી ગુસાઈજીનો છે. તમે તો અમારી છાયા બી નહીં ચાલતી. તમે અમારાથી દૂર રહે છો, પણ આ સૌ શ્રી ગુસાઈજીએ ના પ્રતાપ છે. શ્રી ગુસાઈજી તો શ્રી ગોકુળમાં વિરાજે છે. પછી શ્રી એ બ્રાહ્મણ શ્રી ગોકુળ જઈને શ્રી ગુસાઈજીનો સેવક અને તે રાજાના પાસે પત્ર લઈને ગયા. બલાઈ અને તેની પત્ની શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. સાર આ છે કે વૈષ્ણવોને જૂઠણનો પ્રતાપ ઘણો છે. આ વાર્તાનું પુષ્પ શ્રી જેજેના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. ભારતીબેન, તમે બહુ જ સરસ રીતે અને ભાવથી એ વાર્તા પ્રસ્તુત કરી છે અને એ વાર્તાનો ભાવ પણ અલૌકિક છે. એટલે ગુરુ કૃપા જ સર્વશ્રેષ્ઠ છે અને એ કૃપાથી જ પ્રભુમાં આસક્તિ વધે છે. એ બધી શ્રી ગુસાઈજીની જ આપણા ઉપર બહુ જ કૃપા છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રભુના ભજનથી પ્રભુની ભક્તિ કરવી જોઈએ. હે પ્રભુ, તારી કૃપાનો સાગર હર પલ વરસતો રહે. હે પ્રભુ, તારી કૃપાનો સાગર હર પલ વરસતો રહે. તમે જો મળી જાઓ તો હૃદયનો હર કોનો ચહેકતો રહે. સત્સંગ આજે તારા નામનો પ્રભુ, તમારા ભજનોથી સૌનું જીવન મહેકતું રહે, સર્વેનું જીવન મહેકતું રહે. તો એવા પ્રભુના ભજનથી પ્રભુની ભક્તિ કરવા માટે હું આમંત્રિત કરું છું ચોપડા નિવાસી વૈષ્ણવ સૌ ભાવનાબેન સંજય ગુજરાતી અને શ્રીમતી સુનયનાબેન પ્રશાંત ગુજરાતી એમના સુંદર અને મધુર કંઠે ભજન પ્રસ્તુત કરશે. Oh
સુંદર પ્રસ્તુતિ થઈ છે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. ભજન પૂરું થયું પણ અંતરમાં એક ગુંજારો બાકી છે. ભજન પૂરું થયું પણ અંતરમાં એક ગુંજારો બાકી છે. હોઠ ભલે શાંત થયા પણ હૈયે હજી રણકાર બાકી છે. તારા નામની સુગંધ એવી પ્રસરી છે આ સત્સંગમાં કે દુનિયા ભૂલીને બસ તારામાં ખોવાઈ જવું બાકી છે. શ્રી મહાપ્રભુજી વિયોગ સ્વરૂપાત્મક છે. આપશ્રીએ મુખ્ય 84 નિર્ગુણ વૈષ્ણવોનો અંગીકાર કર્યો છે અને શ્રી ગુસાઈજીએ સાત્વિક 84 વૈષ્ણવ, રાજસ 84 વૈષ્ણવ, તામસ 84 વૈષ્ણવોનો અંગીકાર કર્યો છે. તો એવા 252 ભગવદીય થયા છે અને એ 252 ભગવદીઓની વાર્તાઓનું શ્રવણ, ચિંતન અને મનન કરવાથી પુષ્ટિ માર્ગમાં આસક્તિ વધે છે અને એ આસક્તિ વધાવતામાં શ્રી પુરુષોત્તમ સત્સંગ ગ્રુપ અગ્રેસર છે. આનું કારણ એ છે કે સત્સંગથી જ ભાવનું પોષણ થાય છે અને પુરુષોત્તમ સત્સંગ ગ્રુપના માધ્યમથી જોડાયેલા દરેક વૈષ્ણવનો ભાવ 100% વૃદ્ધિંગત થયો જ છે. એટલે આભાર તો માનવા જ જોઈએ. પણ હું એ કહેવા માંગુ છું કે આભાર એ કોઈ ભાર નથી, પણ હૃદયથી હૃદય માટે નીકળેલા પ્રેમનો એક ભાવ છે. માટે આ સત્સંગમાં પધારી અને સર્વ વૈષ્ણવને અનુગ્રહિત કરી તેમજ દીપ પ્રજ્વલન કરી આ સત્સંગને પ્રકાશમય કર્યા એ માટે પૂજ્ય જય શ્રીના અને પૂજ્ય સૌ વહુજીના હું સહૃદય આભાર માનું છું. તેમજ આ સુંદર અને સરસ સત્સંગના આયોજક સૌ ઉજ્જવલાબેન કપાડિયા, ડૉક્ટર શ્રી પરેશભાઈ દલાલ અને શ્રી દીપકભાઈ ગુજરાતી એમના આ સુંદર આયોજન માટે હું દિલથી આભાર માનું છું અને મને આ સુંદર સત્સંગનું સૂત્ર સંચાલન કરવા જે અવસર આપ્યો એના માટે પણ હું એમની ખૂબ ખૂબ આભારી છું તથા સર્વ વૈષ્ણવની પણ હું ખૂબ જ આભારી છું. હું ચોપડા નિવાસી વૈષ્ણવ અશ્વિનીબેન ગુજરાતી એમના સહૃદય આભાર માનવા ઈચ્છું છું, કારણ કે આ સૂત્ર સંચાલનની પ્રેરણા મને અશ્વિનીબેન એમે જ આપી છે. તો હું એમના ફરી એકવાર દિલથી આભાર માનું છું અને હું કહેવા માગું છું કે આપણે ગાઈએ છીએ, ચાલો તો જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. પણ એ રજા ક્યાર સુધી? તો આપણે સૌ મળીને ગાઈશું, આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો, હરિગુણ ગાવા હરિરસ પીવા, સાથે સૌને લાવજો. જય શ્રી કૃષ્ણ. અને આપણે કોઈ પણ સત્સંગનો વિરામ શ્રી ઠાકોરજીના દુડા આશ્રયથી જ કરીએ. તો આશ્રયનું પદ લઈને આ સત્સંગને હું વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. આશ્રયનું પદ સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. રાગ શિવરાંજની. તબલાની સાથ આપી રહ્યા છે કૌશિક વૈદ્ય. સદા મન